નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદી વિશે। તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે સ્વાધ્યાય 2.1 માં પ્રશ્ન ક્રમાંક 1 અને 2। આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 માં પ્રશ્ન ક્રમાંક 3, 4 અને 5 શીખશું। એટલે આપણો સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ થઈ જાય, કારણ કે સ્વાધ્યાય 2.1 માં કુલ 5 પ્રશ્નો આપેલા છે। 2 શીખી ગયા, ત્રીજો, ચોથો ને પાંચમો આજે આપણે શીખશું। પ્રશ્ન ક્રમાંક 3। તો પ્રશ્ન ક્રમાંક 3 માં આપણને એવું કીધેલું છે કે 35 ઘાત વાળી દ્વિપદીનું કોઈ પણ, કેટલી ઘાત વાળી? 35 ઘાત વાળી દ્વિપદીનું કોઈ પણ અને 100 ઘાત વાળી 100 ઘાત વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો। આપણે આપણી જાતે ઉદાહરણ બનાવીને આપવાનું છે। કઈ રીતે બનાવવું હું તમને શીખવાડીશ। પહેલા આપણને કીધું 35 ઘાત વાળી દ્વિપદી, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાન રાખજો, 35 ઘાત વાળી દ્વિપદી નું ઉદાહરણ નીચે પ્રમાણે છે। જો દ્વિપદી, દ્વિ એટલે બે, દ્વિ એટલે બે, પદી પદવાળી, બે પદવાળી। તો બે પદવાળી હોય તો બે પદ લખવાના, એની વચ્ચે તમે પ્લસ અથવા માઇનસની નિશાની મૂકી શકો। પહેલું પદ વત્તા બીજું પદ, પહેલું પદ ઓછા બીજું પદ, એવી રીતના બે પદ લખો એને દ્વિપદી કહેવાય। તો 35 ઘાત વાળી, તો દાખલા તરીકે હું તમને સમજાવું, અહીંયા લખી નાખું એક x ની 35 ઘાત। ચાલો 35 ઘાત વાળી થઈ ગઈ। આ કેટલા સ્ટેપ થયા, કેટલા પદ થયા? 1। આ એક પદ હોવાથી અને એક પદી કહેવાય। હવે દ્વિપદી કે તો બે પદ હોવા જોઈએ, તો વત્તા અથવા ઓછા કરીને કોઈ પણ બીજું પદ લખી નાખો। દાખલા તરીકે હું લખી નાખું 7, આ બીજું પદ થઈ ગયું। એટલે આ જે બહુપદી મળી, કેવી બહુપદી થઈ ગઈ? દ્વિપદી થઈ ગઈ। આપણને કીધું તો 35 ઘાત વાળી દ્વિપદીનું ઉદાહરણ આપો। આ મેં 35 ઘાત વાળી બનાવી નાખી અને બે પદ હોવાથી દ્વિપદી થઈ ગઈ। આપણને એક જ ઉદાહરણ માંગેલું છે। હું તમને શીખવાડવા માટે બીજા ઉદાહરણો લખીશ। દાખલા તરીકે બીજું લખી શકાય 5x ની, ચાલો y કરી નાખીએ આ વખતે, 5y ની 35 ઘાત વાળી કીધી, એટલે 35 ઘાત એક પદી થઈ। હજી તો એક સ્ટેપ, બીજું સ્ટેપ પ્લસ ઓર માઇનસમાં આવવું જોઈએ। ચાલો આ વખતે માઇનસનો ઉપયોગ કરી નાખીએ અને બીજું પદ હું લખી નાખું 46। આ 35 ઘાત વાળી દ્વિપદી થઈ ગઈ। તમે આ પણ લખી શકો, આ પણ લખી શકો। આવી રીતે અસંખ્ય દ્વિપદીઓ આવે 35 ઘાત વાળી, બરાબર। એક ત્રીજું ઉદાહરણ લખીએ, ચાલો t ની 35 ઘાત માઇનસ 7t, 35 ઘાત વાળી થઈ ગઈ અને એક પદ બીજું પદ, એટલે કેટલી પદી કહેવાય? દ્વિપદી। આ પણ એક જવાબ કહેવાય। તમે પરીક્ષામાં એક જ જવાબ લખવાનો છે। જો આ પ્રશ્ન પૂછાય તો એક જ ઉદાહરણ આપવાનું છે। આ પહેલું, આ બીજું અને આ ત્રીજું। આ 35 ઘાત વાળી દ્વિપદીના મેં 3 ઉદાહરણ આપ્યા છે, એમાંથી તમે કોઈ પણ પરીક્ષામાં લખી શકો, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે પણ બનાવી શકો। ઓકે, આ પહેલો જવાબ પૂરો થઈ ગયો। બીજો પ્રશ્ન આપણને એવો કરેલો, જો અહીંયા 100 ઘાત વાળી એક પદીનું ઉદાહરણ આપો। કેટલી ઘાત વાળી? 100 ઘાત વાળી 100 ઘાત વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો। ઉદાહરણ નીચે પ્રમાણે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, કેટલી ઘાત કીધી? 100 ઘાત વાળી। કેટલી પદી? તો કે એક પદી, માત્ર એક જ પદ જોઈએ છે। તો આના જવાબમાં લખી શકાય x ની 100 ઘાત। ઓકે, આ એક પદી થઈ ગઈ। જવાબમાં લખી શકાય y ની 100 ઘાત, z ની 100 ઘાત, 100 ઘાત વાળી એક પદી। અથવા તમે આવી રીતે પણ લખી શકો 8x ની 100 ઘાત, 3y ની 100 ઘાત, બરાબર વિદ્યાર્થી મિત્રો? તમને એક જ પૂછેલું છે, પરીક્ષામાં તમારે એક જ લખવાનું છે, પરંતુ આ તમને સમજાવવા માટે મેં અહીં 5 જવાબ લખ્યા છે, અલગ અલગ સમજાય તે માટે। પરીક્ષામાં માત્ર એક જ પૂછેલું। જો એક ઉદાહરણ આપો પ્રશ્નમાં,
તો તમને 2 કીધા હોય તો 2 લખવાના, 1 ઉદાહરણ કીધું તો 1 લખવાનું. એટલે તમને 100 ઘાતવાળી એક પદી કીધી એટલે માત્ર એક જ પદ વાળી મેં અલગ અલગ 5 અહીં 100 ઘાતવાળી એક પદી લખેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ક્રમાંક 3 પૂરો થઈ ગયો. હવે આપણે શીખશું પ્રશ્ન ક્રમાંક 4. હવે પ્રશ્ન 4 માં આપણે જોઈએ કે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. અમુક બહુપદીઓ આપેલી છે જેની આપણે ઘાત જણાવવાની છે. ઓકે, જોઈએ. જેમાં પેલો દાખલો છે 5x ની 3 ઘાત વત્તા 4x નો વર્ગ વત્તા 7x. આવો કંઈક આપણને દાખલો આપેલો છે, બહુપદી આપેલી છે. 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x. આ બહુપદીની ઘાત જણાવવાની કીધી. તો ઘાત અહીં ચલની જોવાની. ચાલો, અહીંયા x ચલ આપેલો છે એની ઘાત કેટલી આપી? 3. અહીંયા x ચલ આપેલો છે એની ઘાત કેટલી આપી? 2. અહીં x ચલ આપેલો છે કઈ ઘાતનો એટલે કેટલી હોય? 1. તો ઘાત જણાવવાની કીધી તો જવાબમાં કઈ રીતે લખવું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચલની અલગ અલગ 3 પ્રકારની ઘાત આપી છે. પહેલા અહીંયા 3 ઘાત આપેલી હતી, પછી અહીંયા 2 ઘાત આપી, અહીં 1 ઘાત આપી. તો જવાબમાં કેટલી ઘાત લખવી? તો વિદ્યાર્થી મિત્રો, જે મોટામાં મોટી ઘાત હોય, મહત્તમ ઘાત હોય તે જવાબમાં લખવાની. તો લખી શકાય કે અહીં 5x ઘન વત્તા 4x વર્ગ વત્તા 7x માં મહત્તમ ઘાત એટલે કે મોટામાં મોટી ઘાત કેટલી આપેલી છે? 3 છે. તેથી આપેલ બહુપદીની ઘાત 3 થાય અથવા 3 છે, કોઈ પણ લખી શકો. ઓકે, મોટામાં મોટી ઘાત હોય ને એ જવાબ થશે, યાદ રાખજો. તેથી આપેલ બહુપદીની ઘાત કેટલી છે? 3 થાય. હવે બીજા દાખલામાં આપણને કીધું 4 y વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાં ચલ છે y અને મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. તો બહુપદીની ઘાત જણાવો કીધું તો લખી નાખવાનું અહીં 4 y વર્ગ ની ઘાત 2 છે. ઓકે, એવું કાંઈ લખવાની ખરેખર જરૂર નથી કે ભાઈ મોટામાં મોટી ઘાત મહત્તમ ઘાત આટલી છે તેટલી છે. ડાયરેક્ટ જવાબ તમે લખી શકો કારણ કે તમને આવડે છે. મોટામાં મોટી ઘાત હોય તે બહુપદીની ઘાત કહેવાય. મોટામાં મોટી ઘાત 2 છે, તેથી 4 y વર્ગની ઘાત 2 છે. જો અહીંયા 2 મોટામાં મોટી ઘાત દેખાય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં આપણને કીધેલું છે 5t વર્ગમૂળ 7. ચાલો, અહીંયા ચલ છે t. ની ઘાત મોટામાં મોટી કેટલી છે? કાંઈ ઘાતનું હોય એટલે 1 ઘાત હોય, યાદ રાખજો, બરાબર છે. તો અહીં 5t વર્ગમૂળ 7 ની ઘાત 1 છે. આ ત્રીજો પ્રશ્ન પૂરો. ત્યાર પછી ચોથો દાખલો અહીંયા લખી નાખું. ચોથા દાખલામાં રકમમાં ખાલી 3 જ લખેલા છે. તો આની મહત્તમ ઘાત પૂછે તો કઈ રીતે લખવી? પરંતુ વિદ્યાર્થી મિત્રો, ચોથા દાખલામાં 3 જ લખેલા છે, કોઈ પણ પ્રકારનો ચલ નથી આવ્યો. જો આપણને ચલ ન દેખાતો હોય તો ઘાત 0 લખવાની. ઉદાહરણ તરીકે હું આને લખી શકું, જો 3x ની 0 ઘાત, 3y ની 0 ઘાત. ચલ ન હોય તો ચલ એડ કરીએ તો ચલની ઘાત કેટલી થઈ જશે? 0 થઈ જશે. તેથી અહીંયા x ની 0 ઘાત હોય જે લખેલી હોતી નથી. માત્ર જો અંક દેખાય તો મહત્તમ ઘાત 0 થશે. અહીં 3, અહીં બહુપદી 3 માટે ઘાત 0 થશે. ચોક્કસપણે વિદ્યાર્થી મિત્રો, 3 લખેલા છે એની ઘાત તો 1 જ હોય, પરંતુ બહુપદીની ઘાત પૂછે એટલે આપણે ચલની ઘાત જોવાની.
અને જો ચલ આપેલો જ ન હોય તો ઘાત કેટલી લખી નાખવાની? 0 લખી નાખવાની. ત્યાર પછી પાંચમો દાખલો. પાંચમામાં આપણને કીધેલું છે, સોરી વિદ્યાર્થીઓ, 4 જ તે પ્રશ્ન છે. આ પ્રશ્ન 4માં પહેલો, બીજો, ત્રીજો ને ચોથો 4 દાખલા પૂરા થઈ ગયા. ઓકે, ઘાત જણાવવાનું કીધેલું છે. ઘાત જણાવવાનું કે એટલે ચલની મોટામાં મોટી ઘાત જોવાની. અહીંયા ચલની મોટામાં મોટી ઘાત 3 છે એટલે જવાબ 3 આવશે. અહીંયા મોટામાં મોટી ઘાત 2 છે એટલે જવાબમાં 2 આવશે. અહીંયા મોટામાં મોટી ઘાત 1 છે એટલે કે આની ઘાત 1 છે. અને અહીંયા ખાલી 3 આપેલા, ચલ આપેલો જ નથી અને ચલ ન આપેલા હોય ત્યારે ઘાત કેટલી લખી નાખવાની? 0 થશે. હવે પ્રશ્ન ક્રમાંક 5 જોઈએ. પ્રશ્ન ક્રમાંક 5માં આપણને એવો પ્રશ્ન કરેલો છે કે નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. બરાબર, અલગ અલગ ઘણી બધી બહુપદીઓ આપેલી છે, જેમાં સુરેખ બહુપદી કઈ છે, દ્વિઘાત બહુપદી કઈ છે, ત્રિઘાત બહુપદી કઈ છે તે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય? તો યાદ રાખજો, સુરેખમાં મોટામાં મોટી ઘાત 1 હોય છે. કેટલી હોય છે? 1 હોય છે. દ્વિઘાતમાં મોટામાં મોટી ઘાત 2 હોય છે અને ત્રિઘાતમાં મોટામાં મોટી ઘાત 3 હોય છે. ઘાત પરથી આપણે નક્કી કરીશું કે સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત. આખી બહુપદીમાં ઘાત જોવાની અને મોટામાં મોટી ઘાત 1 હોય, મોટામાં મોટી ઘાત 1 હોય તો તે સુરેખ બહુપદી થશે. મોટામાં મોટી ઘાત 2 હોય તો દ્વિઘાત બહુપદી થશે. મોટામાં મોટી ઘાત 3 હોય તો તે ત્રિઘાત બહુપદી થશે. ઓકે, ચાલો એમાં પહેલો દાખલો જોઈએ. x વર્ગ વત્તા x બીજો x માઇનસ x ઘન, ત્રીજો y વત્તા y વર્ગ વત્તા 4, ચોથો 1 પ્લસ x, પાંચમો 3t, છઠ્ઠો r વર્ગ, સાતમો 7x ઘન. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને એકપદી પૂછે, દ્વિપદી પૂછે, ત્રિપદી પૂછે તો પદની ગણતરી કરવાની. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એવી રીતના. એક પદ આપ્યું હોય તો એકપદી, 2 પદ આપ્યા હોય તો દ્વિપદી અને 3 પદ આપ્યા હોય તો ત્રિપદી. પરંતુ તમને સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત એવું પૂછે, જો અહીં શબ્દ આવી ગયો ઘાત, બરાબર છે, તો આપણે બહુપદીની ઘાત જોઈને નક્કી કરવાનું. ચાલો ગણીએ. જો પહેલો દાખલામાં શું કીધું? x વર્ગ વત્તા x. અહીંયા x ની 2 ઘાત ને અહીંયા x ની 1 ઘાત. મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 ઘાત છે. જો મોટામાં મોટી ઘાત 2 હોય તો એ દ્વિઘાત કહેવાય. તેથી પહેલાનો જવાબ આવે દ્વિઘાત બહુપદી. મોટામાં મોટી ઘાત 2 હોવાથી દ્વિઘાત બહુપદી થાય. અહીં મોટામાં મોટી ઘાત કેટલી દેખાય છે તમને? 3. તો મોટામાં મોટી ઘાત 3 હોય તો કઈ બહુપદી કહેવાય? ત્રિઘાત બહુપદી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી અહીંયા y વત્તા y વર્ગ વત્તા 4. મોટામાં મોટી ઘાત જોવાની. મોટામાં મોટી ઘાત કેટલી દેખાય છે? 2. તો મોટામાં મોટી ઘાત 2 હોવાથી દ્વિઘાત બહુપદી થશે. ત્યાર પછી ચોથો દાખલો, 1 વત્તા x. મોટામાં મોટી ઘાત કંઈ ના હોય એટલે કેટલી હોય? x ની ઘાત 1. મોટામાં મોટી ઘાત 1 હોય
જો મોટામાં મોટી ઘાત 1 હોય તો સુરેખ બહુપદી, ત્યાર પછી 3t, t ની ઘાત મોટા મોટી કેટલી હોય? 1, કઈ ન હોય એટલે 1 હોય, યાદ રાખજો. તો મોટામાં મોટી ઘાત 1 છે, મોટામાં મોટી ઘાત 1 હોય તો કઈ બહુપદી થાય? સુરેખ બહુપદી. ત્યાર પછી r વર્ગ, મોટામાં મોટી ઘાત કેટલી છે? 2, મોટામાં મોટી ઘાત 2 હોય તો દ્વિઘાત બહુપદી. ત્યાર પછી 7x નો ઘન, મોટામાં મોટી ઘાત 3, મોટામાં મોટી ઘાત 3 હોય તો ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ સમજાઈ ગયું હશે કે જો ઘાત સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી નક્કી કરવું હોય તો આપેલ બહુપદીની ઘાત જોવાની, બરાબર છે. ઘાત જોઈને નક્કી થાય કે આપેલ બહુપદી સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત. જો મોટામાં મોટી ઘાત 1 આવેલી હોય તો સુરેખ બહુપદી કહીશું, મોટામાં મોટી ઘાત 2 આવેલી હોય તો દ્વિઘાત, ને મોટામાં મોટી ઘાત 3 આવેલી હોય તો ત્રિઘાત બહુપદી. અહીં મોટામાં મોટી ઘાત 2 હતી એટલે દ્વિઘાત બહુપદી, મોટામાં મોટી ઘાત અહીં 3 હતી એટલે ત્રિઘાત બહુપદી, અહીં મોટામાં મોટી ઘાત 2 હતી એટલે દ્વિઘાત બહુપદી, અહીં મોટામાં મોટી ઘાત 1 હતી એટલે સુરેખ બહુપદી, અહીં મોટામાં મોટી ઘાત 1 હતી એટલે સુરેખ બહુપદી, અહીં મોટામાં મોટી ઘાત 2 હતી એટલે દ્વિઘાત બહુપદી, અહીં મોટામાં મોટી ઘાત 3 હતી એટલે ત્રિઘાત બહુપદી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ક્રમાંક 5 પૂરો. આ સાથે આપણું સ્વાધ્યાય 5.1 કમ્પ્લીટ.